वेलकम दोस्तों, न्यू चैप्टर वी विल स्टार्ट नाउ. ચેપ્ટર નંબર 3 મેટલ્સ એન્ડ નોન મેટલ્સ. આપણે છેલ્લા ચેપ્ટર નંબર 2 માં મેટલ્સ વિશે થોડી વાત શીખ્યા છે. આ ચેપ્ટરમાં થોડું ડીપલી મેટલ્સ ને નોન મેટલ્સ શું છે, તેની કેમિકલ, ફિઝિકલ, ઇલેક્ટ્રોનિક્સ પ્રોપર્ટી કઈ છે, કેવી રીતે આપણે મેટલને આઈડેન્ટિફાઈ કરીએ છીએ. લાસ્ટ ટાઈમ આપણે એક ચેપ્ટરમાં એસિડ બેઝ સોલ્ટને આઈડેન્ટિફાઈ કર્યો. આ ચેપ્ટરની અંદર મેટલની રિએક્શન, કેમિકલ અને ફિઝિકલ રિએક્શન, વોટર સાથે, એર સાથે, એસિડ સાથે કેવી રિએક્શનો આપે છે. સેમ વે નોન મેટલ્સ એસિડ, બેઝ, વોટર અને એર સાથે કેવી રિએક્શનો આપે છે અને શું બને છે એ શીખવાનું છે. તો આપણે પિરિયોડિક ટેબલની અંદર કેટલી બધી મેટલ્સ તમે જુઓ છો. પિરિયોડિક ટેબલમાં ફર્સ્ટ, સેકન્ડ ગ્રુપ આખું મેટલ્સનું છે. અને તમે પિરિયોડિક ટેબલમાં તે આખું રાઇટ હેન્ડ સાઈડ ચેક કરો, 17 નંબર ને 16, 15 નંબરના ગ્રુપો બધા નોન મેટલ્સ માટેના છે. પણ આની પ્રોપર્ટી શું છે તેને બરોબર ઓળખવી છે. તો આપણે ચેપ્ટરને એવી રીતે શરૂ કરવું છે મિત્રો કે પહેલેથી નોન મેટલ્સને મેટલને બાયફર્ગેટ કરીએ, મોટા ડિફરન્શિએટ ચેક કરવા છે અને બહુ એનાલિસિસ કરીને તમારા માટે બિગ ડિફરન્શિએટ જે ક્રિએટ થાય છે એને અહીંયા મૂક્યા છે. બહુ મજા આવશે તમને કેવી રીતે ડિફરન્શિએટ કરેલા છે. એટલું બધું સર્ચ મારી અને એટલું બધું એનાલિસિસ કરી અને બેને ડિફરન્શિએટ કર્યા છે કે લગભગ મોસ્ટલી પાર્ટ આમાં કવર થઈ જાય છે. ચાલો જોઈએ આપણે મેટલ્સ અને નોન મેટલ્સમાં શું ડિફરન્શિએટ છે. તમે અર્લિયર સ્ટાન્ડર્ડની અંદર થોડું નાનું શીખીને આવ્યા છો, પણ આ જુદા વેથી એંગલ જુદો ચેન્જ કરી અને આપણે અહીંથી મેટલ્સ, નોન મેટલ્સને બાયફર્ગેટ કરવી છે, સિન્ક્રોનાઇઝ કરવી છે. મેટલ્સ, નોન મેટલ્સ. તો કોને મેટલ્સ કહેશું? પહેલો અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે કે બાયફર્ગેટ થઈ જાય પહેલા ટોપિકથી, કે જેની વિચ હેવ ધ આઉટરમોસ્ટ ઓર્બિટ 1, 2 or 3 ઇલેક્ટ્રોન્સ ઇન ધ આઉટરમોસ્ટ ઓર્બિટ, આઉટરમોસ્ટ સેલ. ઇટ ઇઝ કોલ્ડ મેટલ્સ. તમે ચેક કરો, જુઓ મેગ્નેશિયમ 12 નંબર છે મિત્રો, અને એનું ઇલેક્ટ્રિક કોન્ફિગરેશન જુઓ 281, 282. સોડિયમ 11 નંબર છે, એનું ઇલેક્ટ્રિક કોન્ફિગરેશન જુઓ 281 છે મિત્રો. તો આ રીતે આપણે મેટલને બાયફર્ગેટ કરતાં પહેલાં સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ એની આઉટરમોસ્ટ ઓર્બિટ 1, 2 અને 3 ઇલેક્ટ્રોન્સ છે. એક્ઝામ્પલ તરીકે મેગ્નેશિયમ છે, સોડિયમ છે. હજી હું તમને આપી શકું એલ્યુમિનિયમ 13 નંબર 283. પણ એમાં એક એક્સેપ્શન છે મિત્રો, બધામાં એક એક્સેપ્શન છે, એ યાદ રાખવાનું છે મિત્રો. એક્સેપ્શન એવું નડે છે ને આપણને કે એને લીધે આપણે મેટલ્સ, નોન મેટલ્સને બાયફર્ગેટ કરવામાં તકલીફ પડે છે. આનું જો ઇલેક્ટ્રિક કોન્ફિગરેશનમાં હાઇડ્રોજન નંબર 1 ઉપર છે અને એ ઇલેક્ટ્રિક કોન્ફિગરેશન 1 થાય એટલે આપણે શું ડેફિનેશન આપી છે, વિચ હેવ ધ 1, 2, 3 ઇલેક્ટ્રોન ઇન આઉટરમોસ્ટ. તો અહીંયા પણ વિલ ઇલેક્ટ્રોન ઇન આઉટરમોસ્ટ છે, તો શું આને મેટલ્સ કહેવાય? નો. એટલે તેને એક્સેપ્શનમાં મૂક્યું છે, એને નોન મેટલમાં. અને આમ તો હાઇડ્રોજન એટલો બધો નડે છે ને મિત્રો, આગળના ચેપ્ટરમાં કેટલો બધો નડ્યો છે આપણને, યાદ છે ને. તો આ અનસ્ટેબલ છે મિત્રો, એટલે જુઓ એને બહુ છે પ્લેસ ચેન્જ થયા કરે, ઘડીક વાર નોન મેટલ, ઘડીક વાર મેટલ, કંઈ સમજાય નહીં આપણને એની પ્રોપર્ટી. એટલે કેટલા બધા સાયન્ટિસ્ટોએ તો આને અનસ્ટેબલ કહ્યું છે, સ્ટેબલ જ નથી, કઈ બાજુ રહેવું. એવી જ રીતે નોન મેટલ્સમાં જોઈએ, વિચ હેવ ધ 4, 5, 6 ઇલેક્ટ્રોન ઇન વેલેન્સ સેલ, આઉટરમોસ્ટ સેલ. એક્ઝામ્પલ નાઇટ્રોજન 7 નંબર 2 and 5, ઓક્સિજન 8 નંબર 2, 6, કાર્બન 6 નંબર 2, 4, ફ્લોરિન 9 નંબર 2, 7 અને સલ્ફર 15 નંબર મિત્રો 2, 8 અને 5. તો જે આઉટરમોસ્ટ ઇલેક્ટ્રોન છે, વિચ હેવ ધ 4, 5, 6 ઇલેક્ટ્રોન ઇન આઉટરમોસ્ટ સેલ મિત્રો, ઇન વેલેન્સ સેલ, ઇઝ કોલ્ડ નોન મેટલ્સ મિત્રો. ત્યાં ફ્લોરિન પાસે જુઓ તમે 9 છે એટલે 4, 5, 6, 7 ઇલેક્ટ્રોન ઇન આઉટરમોસ્ટ સેલ. 4 પણ લઈ લઈએ છીએ જો કાર્બન પાસે, પણ ક્યારેક કાર્બન છે 4 ઇલેક્ટ્રોન્સવાળા કેટલાક એવા છે કે જે મેટલોઇડ્સ તરીકે કામ કરે છે, પણ આગળના ચેપ્ટરમાં આપણે શીખશું. આમાં પણ એક્સેપ્શન તરીકે એ જ વસ્તુ હાઇડ્રોજન લઈએ છીએ, એની પાસે આઉટરમોસ્ટમાં 1 ઇલેક્ટ્રોન છે, છતાં આપણે એને નોન મેટલ્સમાં મૂકીએ છીએ. તો પહેલો ડિફરન્શિએટ બહુ મજાનો છે. હવે બીજો ડિફરન્શિએટ ચેક કરીએ. જનરલી ધી આર સોલિડ, મેટલ્સ આર સોલિડ, સોલિડ જ હોય. જુઓ ને તમે, આયર્ન જુઓ, એલ્યુમિનિયમ જુઓ, સોડિયમ, પોટેશિયમ, બધી જ સોલિડ છે મિત્રો. પણ એક એક્સેપ્શન બહુ આઈએમપી આ વર્ષોથી તમે શીખ્યો છો, મર્ક્યુરી, Hg
લિક્વિડ ફોર્મમાં છે એટ એ રૂમ ટેમ્પરેચર. અને એક બીજું છે ગેલિયમ મિત્રો, બહુ મજાનું, આ પણ લિક્વિડ ફોર્મમાં હોય છે. તો બે મેટલ્સ એવી છે કે જે લિક્વિડ ફોર્મમાં એટ એ રૂમ ટેમ્પરેચર છે. નોન મેટલ્સ મોસ્ટલી આર ગેસ, લિક્વિડ એન્ડ સોલિડ આર ઇન એ નેચર. ત્રણેયમાં હોય, ગેસિયસ ફોર્મમાં હોય, લિક્વિડ ફોર્મમાં હોય અને સોલિડ ફોર્મમાં હોય. લિક્વિડ ફોર્મમાં ખાસ યાદ રાખજો એક બ્રોમિન નામની નોન મેટલ્સ એવી છે કે જે લિક્વિડ ફોર્મમાં છે, એસ્ટાબ્લિશ છે. 1 માર્કના ક્વેશ્ચનમાં મોસ્ટ આઈએમપી છે. ગેસિયસ ફોર્મમાં કયા છે? જો ઓક્સિજન છે, નાઇટ્રોજન છે, ક્લોરિન છે, બરાબર. આ બધા જ નોન મેટલ્સ ગેસિયસ ફોર્મમાં હોય છે ને કેટલીક નોન મેટલ્સ સોલિડ ફોર્મમાં હોય છે, જેમ કે કાર્બન, ફોસ્ફરસ, સલ્ફર. આ બધી નોન મેટલ્સ સોલિડ ફોર્મમાં છે મિત્રો. ત્રીજો ઇમ્પોર્ટન્ટ ટોપિક, લસ્ટર્સ એટલે શાઇનિંગ હોય. જો તમે મેટલ્સને જુઓ ઉપરથી શાઇન મારે, ચમકદાર હોય મિત્રો. ગમે મેટલને જુઓ થોડી ઘસો એટલે ચમકદાર બની જાય. પોલિશ કરો એટલે રિફ્લેક્ટિંગ થાય એની સરફેસ. પોલિશ કરો ને એટલે એની સરફેસ રિફ્લેક્ટિંગ બની જાય. એટલે એમ કહેવાય મેટલ્સ જનરલી ધે આર લસ્ટર્સ, એટલે શાઇની ફોર્મમાં હોય. પણ એમાં એક એક્ઝેપ્શન એવું છે કે લેડ નામની મેટલ એવી છે, ડલ છે મિત્રો. આમથી આ બહુ નડે છે લેડ. એ જો હાઇડ્રોજન જેમ નડશે ને એમ લેડ પણ આગળ જતાં આપણને ઘણી જગ્યાએ નડશે. એ એક્ઝેપ્શનમાં આવે છે. અમુક રિએક્શનો છે લેડ નહીં આપે અને મેટલ્સ બધી જ આ કામ કરતું હશે. પણ નોન મેટલ્સ આર ડલ, દે આર જનરલી ડલ, શાઇનિંગ ન હોય. એક્ઝેપ્શનમાં એક મેટલ્સ બે એવી છે, આયોડિન, ડાયમંડ, ગ્રેફાઇટ આર ક્રિસ્ટલ્સ. એના જે ગ્રેફાઇટ ક્રિસ્ટલ છે બધા શાઇનિંગ છે. જો ડાયમંડ કાર્બનનું એલોટ્રોપ્સ છે, ગ્રેફાઇટ પણ કાર્બનનો એલોટ્રોપ્સ છે, આયોડિન I2 મેટલ નોન મેટલ્સ છે પણ ધે આર શાઇનિંગ. એક્ઝેપ્શન ઇમ્પોર્ટન્ટ છે મિત્રો, બહુ ઇમ્પોર્ટન્ટ છે 1 માર્ક માટે. 4 નંબરનો મેટલ્સ જનરલી આર હાર્ડ, બહુ સખત હોય, માંડ તૂટે. બીકોઝ દે આર સ્ટ્રોંગ બોન્ડ બિટવીન ધ 2 એટમ્સ. સોડિયમ વચ્ચે બહુ સ્ટ્રોંગ બોન્ડ હોય એટલે બહુ હાર્ડ હોય, કારણ કે એને એનર્જી વધારે આપવી પડે, ત્યારે માંડી મેલ્ટ થશે. એટલે હું આગળ હમણાં જ એક પોઈન્ટ લેવાનું છે, તેના બોઇલિંગ પોઈન્ટ ને મેલ્ટિંગ પોઈન્ટ હાઈ હશે. કેમ? કારણ કે હાર્ડ છે એટલે તેનું સ્ટ્રોંગ બોન્ડ બિટવીન ધ 2 એટમ્સ. આપણે બોન્ડના એટમ્સ વચ્ચેના જે બોન્ડને બ્રેક કરવા વધુ એનર્જી આપવી પડે. વધુ એનર્જી આપીએ તો એની મેલ્ટિંગ અને બોઇલિંગ પોઈન્ટ હાઈટ બની જાય, બહુ હાઈ થઈ જાય. એટલે હાર્ડ ઇન એ નેચર, સ્ટ્રોંગ બોન્ડ બિટવીન ધેમ. પણ એક્સેપ્શન, મર્ક્યુરી નોટ એ હાર્ડ, સોડિયમ, પોટેશિયમ, ગેલિયમ ઇઝ નોટ એ હાર્ડ મેટલ્સ. અરે આ સોડિયમ ને પોટેશિયમ તો એવી મેટલ છે કે જેને આપણે વી કેન કટ વિથ ધ કનીફ. તમે ચપ્પુ વડે પણ આને કાપી શકો છો. આટલી બધી સોફ્ટ મેટલ છે આ બંને. જો સોડિયમ અને પોટેશિયમ સોફ્ટ મેટલ છે, બરોબર યાદ રાખજો. આ બે મેટલ છે એવી છે ને કે કામ લાગે એવી છે. રિએક્ટિવિટી સિરીઝમાં પણ ઉપર છે, સોફ્ટ નેચરમાં છે, વોટર સાથે ફાસ્ટ રિએક્શન કરે છે. જો આની કેટલી ઇમ્પોર્ટન્ટ પ્રોપર્ટી છે મિત્રો. પણ નોન મેટલ્સ આર એ સોફ્ટ ઇન નેચર. પણ એમાં એક એક્ઝેપ્શન એવું છે, ડાયમંડ હાર્ડેસ્ટ નોન મેટલ છે. કાર્બનનું જ એલોટ્રોપ્સ છે પણ હાર્ડેસ્ટ છે. એટલે જ આપણે તેનો ઉપયોગ ડ્રિલિંગ મશીનમાં કરીએ છીએ. જો જમીનના પથ્થરો તોડવા ડાયમંડ વપરાય છે, કારણ કે પથ્થર કરતાં પણ કડક છે, હાર્ડ છે. 5 નંબર, melting and boiling point of the metals are very high. Exception, mercury is a very high boiling point, melting point. અને low melting boiling point exception તરીકે silicon, carbon, boron which have a very low melting point. આના મેલ્ટિંગ પોઈન્ટ આના હાઈ છે, જ્યારે નોન મેટલ્સના મેલ્ટિંગ અને બોઇલિંગ પોઈન્ટ લો હોય, કારણ કે તેની બોન્ડ વચ્ચેનું જે સ્ટ્રેન એટ્રેક્શન ફોર્સ છે ને બિટવીન ધેમ, ઇટ્સ અ વેરી વીક છે. આમ જોઈએ તો એવું કહેવાય છે કે નોન મેટલ્સ વચ્ચે વાન્ડરવાલ્સ એટ્રેક્શન ફોર્સ છે, આ વીકેસ્ટ એટ્રેક્શન ફોર્સ કહેવાય છે, વાન્ડરવાલ્સ એટ્રેક્શન ફોર્સ. પણ સિલિકોન, કાર્બન ને બોરોન છે એવા છે જે એક્સેપ્શનમાં આવે, તેના મેલ્ટિંગ બોઇલિંગ પોઈન્ટ ખૂબ હાઈ છે. 6 નંબર, એની ડેન્સિટી હાઈ છે.
ક્લોઝ પાર્ટિકલ્સ બિટવીન ધેમ એને ડેન્સિટી કહેવાય. જેમ પાર્ટિકલ્સ વધારે નજીક હોય એને ડેન્સિટી હાઈ હોય. નજીક હોય, એકદમ નજીક હોય, ક્લોઝેસ્ટ પાર્ટિકલ હોય એટલે બોન્ડ વધારે હોય, બોન્ડ વચ્ચે એટ્રેક્શન વધારે હોય. એટલે એક્ઝેપ્શનમાં પાછું સોડિયમ અને પોટેશિયમ, તમને જાણો જ છો કે આની ડેન્સિટી તે વીક છે, આની આ સોફ્ટનેસ પણ છે, હાર્ડનેસ નથી, અને રિએક્ટિવિટી સિરીઝમાં પણ ઉપર છે. વોટર સાથે પણ ફાસ્ટ રિએક્શન કરે છે. હમણાં આપણે લેશું વોટર સાથેની રિએક્શન, ફાસ્ટ રિએક્શન આપશે. તે કટ વિથ તકલીફ, ચપ્પુ વડે આને કાપી શકાય એટલી સોફ્ટ મેટલ છે બે, સોડિયમ અને પોટેશિયમ. અહીંયા કે છે ડેન્સિટી લો. ડેન્સિટી એટલે ફરીથી કહું છું, ક્લોઝેસ્ટ પાર્ટિકલ, જેમ પાર્ટિકલ્સ વધારે ક્લોઝ હોય એમ ડેન્સિટી વધારે હોય. તો અહીંયા એક્ઝેપ્શનમાં પાછું એને જ વસ્તુ ડાયમંડ, અને એમ તો એ હાર્ડેસ્ટ છે. જુઓ બધામાં જ આવે છે ડાયમંડ. જો એક્સેપ્શનમાં ડલમાં પાછું શાઇની છે ડાયમંડ, સોફ્ટમાં પાછું હાર્ડ ડાયમંડ છે, અને મલ્ટિંગ પોઈન્ટમાં પણ ડાયમંડનું એક એલોટ્રોપ્સ, કાર્બનનું જ એલોટ્રોપ્સ, કાર્બન પોતે એનું બોઇલિંગ પોઈન્ટ બંને હાઈ છે અને ડેન્સિટી પણ તેની હાઈ છે. એટલે આમ જોવું તો 6 ડિફરન્સ આપણને બહુ મજાના બન્યા છે, પણ હજી ખૂબ ડિફરન્શિએટ અને ડીપમાં જવું છે. મેટલ્સ નોન મેટલ્સમાં શું ડિફરન્શિએટ છે હજી જોઈએ. મેટલ્સ નોન મેટલ્સમાં ડક્ટિલિટી કેન બી કન્વર્ટેડ ઇન ટુ ધ થીન વાયર્સ, એટલે ડક્ટિલિટી કહેવાય. એના નાના નાના વાયર બનાવી શકાય, પાતળા થીન વાયર, એકદમ પાતળા વાયર બનાવી શકાય. અને એમાંય મેટલ્સના થીન વાયર્સ બને છે. જેમ કે ગોલ્ડ છે, એનું તો એવું એક મોસ્ટ ડક્ટાઇલ છે, સૌથી વધારે ડક્ટાઇલ હોય તો ગોલ્ડ છે. કેમ? એનું એક એક્ઝામ્પલ આપ્યું છે કે 1 ગ્રામ જો ગોલ્ડ લઉં તો એમાંથી 2 કિલોમીટરનો એક વાયર બને છે. 1 ગ્રામ ગોલ્ડમાંથી કેટલા કિલોમીટર? 2 કિલોમીટર, એટલે 2000 મીટર્સનો વાયર બને. મિત્રો વિચારો કે ડક્ટિલિટી એની કેટલી હાઈ હશે. સિલ્વર, એના પણ વાયર તમે જોયા છે. ટંગસ્ટનના વાયર જોયા છે, આપણને ઇનવિઝિબલ છે, બલ્બની અંદર હોય છે. અને કોપરના વાયર પણ જોયા છે તમે, વાયરિંગ થાય છે આપણા ઘરમાં, કોપરના વાયર છે. એટલે એની ડક્ટિલિટી ખૂબ હાઈ છે. જ્યારે આની નોન ડક્ટિલિટી છે, કારણ કે તેના વાયર બનાવી જ ન શકાય. સલ્ફર લ્યો, કાર્બન લ્યો, એના વાયર ન બને. પણ કાર્બન ફાઇબર્સ એક એવું છે જેના વાયર બને છે. એટલે એક્સેપ્શન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો. આમાં એક્સેપ્શન પાછું એ જ વસ્તુ, સોડિયમ, પોટેશિયમ, મર્ક્યુરી અને ઝિંકના કોઈ દિવસ વાયર ન બને. બહુ બ્રિટલ મેટલ છે, બહુ બ્રિટલ છે, તરત તૂટી જાય છે. મેલાયબિલિટીનો મતલબ છે કેન બી બીટન ઇન ટુ ધ થીન શીટ. એની શીટ્સ બનાવાય, મોટા પતરા બનાવી શકાય એના. યસ, મેટલના બની શકે. કેવી રીતે? એલ્યુમિનિયમની શીટ બને છે. તમે ફોઇલ જોઈ છે, ઓલી આપણે ફૂડ લેવા જઈએ ને રેસ્ટોરન્ટમાં, તો એલ્યુમિનિયમ ફોઇલમાં આપણને વીંટાળીને આપે છે. તો જો કેન બી શીટ્સ વેરી ઇઝીલી. ગોલ્ડની પણ શીટ બને, પણ સોડિયમ પોટેશિયમની શીટ ન બને, મર્ક્યુરીની શીટ ન બને, અને ઝિંકની તો બને જ નહીં, કારણ કે બ્રિટલ છે. નોન મેટલ્સ નોટ એ મેલાયબિલિટી, એની શીટ્સ બને જ નહીં કોઈ દિવસ. એમાં એક્ઝેપ્શન લેવાની કોઈ જરૂરત નથી કે જેની શીટ્સ બનતી હોય. 9 નંબર, બ્રિટલનેસ. ઓન ધ એપ્લાઇંગ ફોર્સ બિટવીન ધેમ ધેન ધે કેન બી બ્રેક. એને કહેવાય બ્રિટલનેસ. એટલે એની પર જો હું ફોર્સ લગાડું તો તૂટી જાય મિત્રો. હાર્ડ બટ નોટ એ બ્રિટલ. હાર્ડ છે પણ બ્રિટલ નથી એવી મેટલ્સ. એને બ્રિટલનેસ એની વધારે છે મિત્રો, તૂટે નહીં જલ્દી. એક્સેપ્શનમાં એક ઝિંક એવું છે કે બ્રિટલ છે, તરત તૂટી જાય. બાકી એક પણ મેટલ્સ છે એ તૂટે નહીં, તૂટે જ નહીં. બ્રિટલનેસ એટલે હાર્ડ બટ નોટ એ બ્રિટલ, એવી એક મેટલ્સ છે જેમ કે ઝિંક છે. ફરીથી કહું છું કે મેટલ્સ આર બ્રિટલનેસ હોય, એટલે બરડ ન હોય, તૂટી ન જાય તેવી હોય. બ્રિટલનેસ મતલબ તૂટે નહીં. પણ ઝિંક બ્રિટલ છે, તરત તૂટી જાય છે. નોન મેટલ્સ આર જનરલી બ્રિટલ, પણ ગ્રેફાઇટ જુઓ તમે કેટલું બધું બ્રિટલ છે. ગ્રેફાઇટ એટલે પેન્સિલમાં નાખીએ છીએ આપણે અણી, જો ને એ બ્રિટલ છે, તરત ભટકી જાય, તૂટી જાય એવી છે. પણ એમાં એક્સેપ્શન છે. ગેસિયસને ક્યાં તોડવા જવા? ક્લોરીન, હાઇડ્રોજન, ઓક્સિજન, નાઇટ્રોજન, આ નોન મેટલ્સ છે, કે તૂટે જ નહીં, બ્રિટલ જ ના હોય. સમજાય છે ને? થોડું લોજિક તમે અહીંયા રાખો ને તો તમને એક્સેપ્શન તરત ખબર પડી જશે. કન્ડક્ટિવિટી ઓફ મેટલ્સ મોસ્ટલી હીટ અને ઇલેક્ટ્રિસિટી કન્ડક્ટ કરે, એટલે જ આપણે કોપરના વાયરનો યુઝ કરીએ છીએ. Conductivity, conductions of the heat and electricity, very well, good conductor of heat and electricity because શું કામ હીટ અને ઇલેક્ટ્રિસિટી કન્ડક્ટ કરે? કારણ કે તેની પાસે ફર્સ્ટ પોઈન્ટ યાદ કરો, 1 2 3 ઇલેક્ટ્રોન્સ ઇન આઉટર મોસ્ટ સેલ. એટલે ફ્રી ઇલેક્ટ્રોન છે. ફ્રી ઇલેક્ટ્રોનનું કામ છે કે ઇલેક્ટ્રોન એ ઇલેક્ટ્રિસિટીનું કન્ડક્શન કરે, ચાર્જનું કન્ડક્શન કરે છે.
એટલે મેટલ્સ આર જનરલી ગુડ કન્ડક્ટર્સ ઓફ હીટ એન્ડ ઇલેક્ટ્રિસિટી. એક્સેપ્શનમાં ટંગસ્ટન એવો વાયર છે કે જેની ઇલેક્ટ્રિસિટી હીટ અને બહુ કરતા નથી. એટલે જો એ બધી ઇલેક્ટ્રિસિટી એબ્સોર્બ કરી અને હીટ એનર્જીમાં કન્વર્ટ કરે, એટલે બલ્બની અંદર આપણે ટંગસ્ટનનો યુઝ કરીએ છીએ. નોન મેટલ્સ આર બેડ કંડક્ટર્સ ઓફ હીટ એન્ડ ઇલેક્ટ્રિસિટી, પણ એક્સેપ્શનમાં કાર્બન ફાઇબર્સ, ગ્રેફાઇટ ગુડ કંડક્ટર ઓફ હીટ. ગ્રેફાઇટ અને કાર્બન ફાઇબર્સ આ બંને એલોટ્રોપ્સ ઓફ કાર્બન છે. ડાયમંડ પણ એલોટ્રોપ્સ ઓફ કાર્બન છે, બેડ કંડક્ટર ઓફ હીટ છે. અને ગ્રેફાઇટ ગુડ કંડક્ટર ઓફ હીટ છે, એટલે જ આપણે એનો ઇલેક્ટ્રોડમાં યુઝ કરીએ છીએ. યાદ કરો, ઇલેક્ટ્રોપોટેન્શિયલ સેલ, ઇલેક્ટ્રિક સેલમાં આપણે એનો યુઝ કરશું. ગ્રેફાઇટનો સેલ કયા ઇલેક્ટ્રોડ તરીકે? કેથોડ એનોડ. યાદ છે ને? કારણ કે ગ્રેફાઇટ ઇઝ એ વેરી ગુડ કંડક્ટર ઓફ હીટ છે. નોન મેટલ્સ પણ ગુડ કંડક્ટર ઓફ હીટ છે. મિત્રો જેટલા ડિફરન્સ છે બધાને ચેકઆઉટ કરીને બાય ફોરગેટ બધાને ઉપાડી લેવા છે આજે. મેટલ્સમાં અને નોન મેટલ્સમાં હજી એક બહુ ઇમ્પોર્ટન્ટ ઇલેક્ટ્રો પોઝિટિવ હોય છે. મેટલ્સ મોસ્ટલી આર ઇલેક્ટ્રો પોઝિટિવ, કારણ કે એની આઉટરમોસ્ટ સેલમાં 1, 2 ને 3 ઇલેક્ટ્રોન છે. ધારો કે સોડિયમ જુઓ 281, એટલે એનામાંથી 1 ઇલેક્ટ્રોન ફ્લિપ કરશે, 1 ઇલેક્ટ્રોન લૂઝ, ધેરફોર સોડિયમ આર એ કેટાયન, પોઝિટિવ આયન બનાવશે. મેગ્નેશિયમ જુઓ Mg282, 2 ઇલેક્ટ્રોન ફ્લિપ થશે, Mg+2 બનાવશે. કેલ્શિયમ જુઓ 2882, 2 ઇલેક્ટ્રોન ફ્લિપ થશે, કેલ્શિયમ +2 બનાવશે. ઇલેક્ટ્રોન ડોનરની એની પાસે ટેન્ડન્સી છે, એટલે જ એને કહેવાય છે ઇલેક્ટ્રો પોઝિટિવ. અને ટાઈપ્સ ઓફ આયન્સ એમાં કેટાયન છે. નોન મેટલ્સ મોસ્ટલી શું છે? ઇલેક્ટ્રોનેગેટિવ છે. અને ટાઈપ્સ ઓફ આયનમાં એન આયન છે, નેગેટિવ હોય એને એનાયન કહેવાય. આ શું કામ કરે? ઇલેક્ટ્રોન એસ્કેપ કરે. કારણ કે ઓક્સિજન જો એની આઉટરમોસ્ટમાં 6 ઇલેક્ટ્રોન છે, 2 ઇલેક્ટ્રોન એસ્કેપ કરશે અને O -2 બનાવશે. ક્લોરીન જો 17 છે, એટલે 1 ઇલેક્ટ્રોન એસ્કેપ કરશે, યસ, અને Cl નેગેટિવ ક્લોરાઇડ આયન બનાવશે. તો મોસ્ટલી નોન મેટલ્સ ઇલેક્ટ્રોન એસ્કેપ્ટર છે, મેટલ્સ મોસ્ટલી ઇલેક્ટ્રોન ડોનર છે, એટલે પોઝિટિવ આયન બનાવશે જેને કેટાયન કહેવાય, અને આ નેગેટિવ આયન બનાવશે જેને એનાયન કહેવાય. આ પણ આવા ઇલેક્ટ્રો કોન્ફિગ્યુરેશનને આધારે પણ નોન મેટલ્સને આપણે ડિફરન્શિએટ કરવા છે. બીજું એક ઇમ્પોર્ટન્ટ ટોપિક છે એટોમિસિટી. એટોમિસિટીનો મતલબ થાય છે કે એનામાં કેટલા એટોમ્સ છે. તો જો પહેલાં આ બાજુથી શરૂ કરીએ, નોન મેટલ્સના નામ ખબર છે આપણને, ક્લોરીન, ઓક્સિજન જો 2 રીતે હોય, O2 ને O3, Cl2 એટલે ડાય એટોમિક છે. કેટલા એટોમ છે એને એટોમિસિટી કહેવાય. O3 એટલે ટ્રાય એટોમિક છે, P4 ટેટ્રા એટોમિક છે. એક્સેપ્શનમાં હાઇડ્રોજન મોનો એટોમિક છે. સલ્ફર છે એ 8 એટલે ઓક્ટા એટોમિક છે. પણ મેટલ્સ ઇન એ વેપર સ્ટેટ આર મોનો એટોમિક જ હોય. મોસ્ટલી તમે ચેક કરો, સોડિયમ મોનો એટોમિક, એલ્યુમિનિયમ મોનો એટોમિક, મેગ્નેશિયમ, હાઇડ્રોજન ઓલ્સો મોનો એટોમિક. આનો ઓક્સાઇડનો નેચર કેવો છે કે મેટલ્સ મોસ્ટલી મેટાલિક ઓક્સાઇડ, જો આ મેટાલિક ઓક્સાઇડ છે, આ મેટાલિક ઓક્સાઇડ છે, આર બેઝિક ઇન એ નેચર બીકોઝ they are react with water and base also form. આગળના ચેપ્ટરમાં શીખ્યા છો, નોન મેટાલિક ઓક્સાઇડ રિએક્ટ વિથ વોટર, બેઝ ઓલ્સો ફોર્મ MgOH twice, NaOH. Therefore its nature is basic. પણ નોન મેટલમાં શું છે? નોન મેટલ સલ્ફર, ઇટ્સ ઓક્સાઇડ, સલ્ફર ડાયોક્સાઇડ રિએક્ટ વિથ વોટર એન્ડ એસિડ વિલ બી ફોર્મ. યાદ છે તમને આગળનું એક ચેપ્ટર, સલ્ફ્યુરસ એસિડ. Therefore non-metallic oxide are acidic in nature. Non-metallic oxide are acidic in nature. પણ એમાં એક્સેપ્શન બહુ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો, કે એના નોન મેટાલિક ઓક્સાઇડ ન્યુટ્રલી હોય છે. કયા? આ બહુ પૂછાય છે એક્ઝામમાં. વોટર, કાર્બન મોનોક્સાઇડ, નાઇટ્રસ ઓક્સાઇડ અને નાઇટ્રોજન ઓક્સાઇડ. આ 4 એવા છે મિત્રો કે જેના નોન મેટલ છે પણ ન્યુટ્રલ છે. એવી જ રીતે મેટાલિક ઓક્સાઇડના કેટલાક એક્સેપ્શન એવા છે કે જે બેઝિક નથી મિત્રો. જો ક્રોમિયમ મેટલ છે એનો ઓક્સાઇડ જેવો એસિડિક છે. મેંગેનીઝ મેટલ છે પણ એનો ઓક્સાઇડ જેવો એસિડિક છે. મેટાલિક ઓક્સાઇડ મોટાભાગે કેટલાક એમ્ફોટેરિક પણ છે. જો તો મેટાલિક ઓક્સાઇડ 3 ટાઈપના બને, મોસ્ટલી બેઝિક હોય જનરલી, પણ 2 મેટાલિક ઓક્સાઇડ એસિડિક છે, અને થોડાક મેટાલિક ઓક્સાઇડ એસિડિક અને બેઝિક બંને પ્રોપર્ટી ધરાવે, જેને એમ્ફોટેરિક તરીકે ઓળખીએ છીએ. ધારો કે એલ્યુમિનિયમ ઓક્સાઇડ એમ્ફોટેરિક છે,
કારણ કે એલ્યુમિનિયમ ઓક્સાઇડ એસિડિક છે અને બેઝિક વોટર સાથે રિએક્શન એ બનાવે છે. ઝિંક ઓક્સાઇડ એસિડિક પણ છે, બેઝિક પણ છે. લેડ તો બધે નડે છે મિત્રો. લેડ ઓક્સાઇડ એસિડિક અને બેઝિક બંને, એટલે એને એમ્ફોટેરિક પ્રોપર્ટી ઓફ ધ મેટાલિક ઓક્સાઇડ કહેવાય. એસિડિક અને બેઝિક બોથ નેચર છે એના. તો કેટલા બધા 13 જેટલા ડિફરન્શિએટ કર્યા છે મિત્રો. બહુ મજાના છે. જો તમને આ ડિફરન્શિએટ આવડી જાય ને તો હું એમ માનું છું ત્યાં સુધી મેટલ્સ નોન મેટલ્સ આખા ચેપ્ટરમાં મસ્ત મજાનું આખું બાયફર્ગેટ થઈ જશે. બહુ મજાનું છે. એટલે 13 ડિફરન્શિએટ એવા બધા ધ્યાનથી મજાના બનાવેલા છે કે તમારે આ જ આખી શીટ્સ 13ની તમારી ફેર બુકમાં 2-3 વાર એના એક્સેપ્શન બહુ ઇમ્પોર્ટન્ટ છે 1 માર્ક માટે. યાદ રહી જવા જોઈએ એક્સેપ્શન. એટલા સરસ રીતે તમને આ બાયફર્ગેટ કરીને આપ્યા છે. એટલે તમારે એક્સેપ્શન ખાસ કરવાના છે મેટલ્સ અને નોન મેટલ્સમાં. હોમવર્કની અંદર આ આખી સ્લાઇડ્સ 13 ડિફરન્શિએટ બિટવીન ધ મેટલ્સ એન્ડ નોન મેટલ્સ. લર્ન ધેન રાઇટ 2 times. ઓકે ડિયર ફ્રેન્ડ્સ, તો આપણે નવા લેક્ચરમાં પાછા મેટલ્સની કેટલીક કેમિકલ પ્રોપર્ટી શીખશું અને નોન મેટલ્સની પણ કેટલીક કેમિકલ પ્રોપર્ટી શીખશું. બહુ મજાનું ચેપ્ટર છે મિત્રો. સાથે રહીએ, બહુ મજા આવશે મિત્રો. અને મેટલ્સ નોન મેટલ્સ વોટર સાથે, એર સાથે, એસિડ સાથે કેવી રિએક્શનો આપે છે તે નવા લેક્ચરમાં આપણે શીખીએ. ગુડ બાય ફ્રેન્ડ્સ.